વાળ કાળા કરવાની રીત 16 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે મારા વાળ ઘણા સફેદ થઈ ગયા હતા. ત્યારે હું ઘણીવાર ખાવા પીવા ઉપર ધ્યાન નહોતો આપતો. ભૂખ્યા રહેવું, જે મળે તે ખાવું લેવું, સતત કામ કરતા રહેવું, એવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. ત્યારે શરીરને ઘણો ઘસારો લાગ્યો, શરીર ઘણું ડેમેજ થયું. જ્યારે વાળ સફેદ થાય છે, અત્યારે બાળકો ઘરનું ભોજન ખાતા નથી, ગાજર ખાતા નથી, શાકભાજી નથી ખાતા, કોથમીર અને ટમેટા અલગ કરી ભોજન કરે છે, દૂધ તો પીતા જ નથી, આમળા નથી ખાતા. બસ આવું છે તો બહારનું જ ખાવું છે, સ્પાઇસી ખાઈ લેશે, જંક ફૂડ ખાઈ લેશે, એટલે વાળ તો સફેદ થવાના જ છે ને. કારણ કે પોષક તત્વો નામ માત્ર પણ શરીરમાં ગયા જ નથી. એવું મારી સાથે પણ થયું. મેં તો ખાધું જ ન હતું. દિવસોમાં કલાકો સુધી કામ કરતા રહેવું, અને જો એકાદ વખત ખાવાનું મળી જાય તો ખાઈ લેવાનું, બાકી કામ 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 જ કરતા રહેવાનું. પછી જ્યારે મને એમ થયું કે હવે શું કરવું, તો મહેંદી લગાવવાની શરૂ કરી. મહેંદી લગાવી, સફેદી તો ઢાંકી દીધી, પણ મને ખબર હતી કે આ એક ટેમ્પરરી ઇલાજ છે, પરમેનન્ટ નથી. પછી મેં વિચાર્યું કે હું બીજા ઉપર આયુર્વેદિક કરું છું, તો હું પોતાના ઉપર જ કેમ ના કરું. સૌથી પહેલાં મેં આમળાને કાચું ખાવાનું શરૂ કર્યું. કાચા આમળાને ક્રશ કરીને તેમાં મધ નાખી તડકે મૂકીને તેને ખાઈ લેતો. આમળા કેન્ડી, આમળાની ચટણી બનાવીને રોટલી સાથે ખાઈ લેતો. દિવસમાં 5-7 આમળા આ રીતે હું નિયમિત ખાઈ લેતો. આ મારું રૂટીન બની ગયું. એનો મને ફાયદો થયો. મેં તો કંઈ વિચાર્યું નહોતું, બસ હું કરતો જ ગયો, અને એવું ન હતું કે મને તેનો કોઈ નુકસાન થયું. પછી તો ભૂખ પણ વધતી હતી, એટલે હું ખાતો ગયો. બીજું કામ મેં એ કર્યું કે આમળાનું તેલ જાતે ઘરે શુદ્ધ આમળાનું તેલ બનાવ્યું, જે રંગ અને ગંધ વગરનું હતું. શેમ્પૂથી ક્યારેક વાળ ધોતો, એ પણ આયુર્વેદિક, કે જેમાં વધારાના કોઈ કેમિકલ ન હોય એવું ખાસ શેમ્પૂ. ખાસ તો તેલ ઉપર વધારે જોર આપ્યું. અઠવાડિયામાં 2-3 વખત બરાબર માલિશ કરી લેતો. અને ખાવા પીવામાં મેં આ ફેરફાર કર્યા. ખાવામાં ગાયનું ઘી દિવસમાં 1-2 ચમચી ખાતો, જેથી શરીરને કંઈક મળે. ગાજર ખાવાનું શરૂ કર્યું. કલર, ડાય કે મહેંદી બિલકુલ લગાડી નહીં, અને વાળ નાના નાના કરી દીધા. લાંબા સમય પછી મેં જોયું કે નીચે કાળા વાળ આવી ગયા છે, અને ઉપરના સફેદ વાળ જતા રહ્યા છે. રોજ હું તેલ માલિશ ના કરી શકતો, એટલે મેં એક બીજો પ્રયોગ પણ ચાલુ કર્યો. અડધી વાટકી દહીં લેતો, તેમાં બદામનો ભૂકો નાખતો, એના હોય તો 2-3 ચમચી તલનું તેલ નાખતો, એલોવેરાનો તાજો રસ 3-4 ચમચી નાખતો, 1-2 વખત ચમચી મધ નાખવું. આ 4 વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનતું, તેને માથામાં માલિશ કરવાનું. આ એક નેચરલ કન્ડિશનર કામ કરતું હતું. તેનાથી ખોડો, તેનાથી ડેન્ડ્રફ દૂર થઈ જાય છે. તેને એકાદ કલાક માથામાં રાખવું અને તડકે બેસી જવું. ભૃંગરાજ 3-4 ચમચી એટલા જ પાણી સાથે જમ્યા પછી લેતો. ઘણાને એવું ખાટું ગમતું ના હોય તો ભૃંગરાજનું ચૂર્ણ પણ આવે છે, એ લઈ શકો છો. વાળ ધોવા માટે ઘણીવાર આમળા, અરીઠા અને શિકાકાઈને લોખંડના વાસણમાં રાત્રે પલાળીને સવારે તેનાથી જ શેમ્પૂની જેમ માથું ધોઈ નાખતો. અત્યારે હું વાળને વધુ જાડા અને ગુચ્છાદાર બનાવવા ઉપર કાર્ય કરી રહ્યો છું. તેના માટે બદામના 1 ચમચી ગર દૂધની સાથે રોજ પીઉં છું, અને ગાજરનું સેવન વધારી દીધું છે. એનાથી વાળ જાડા અને ગ્રોથ વધુ થાય છે. તેનાથી 2 મોઢાવાળા વાળ પણ ચાલ્યા જાય છે, અને વાળને લગતી અનેક સમસ્યાઓથી મુક્તિ મળે છે.